વાતાવરણ જો ભાઈ, અને આ જો હજી બ્રશે નથી કર્યું આ માણસે. તમારે નાવું કે વરસાદમાં? તમને વરસાદ આવે નથી નાવું? આવતા અમારી જે મોટી ગાડી છે ને રાજ અહીંયા લઈને આવતા શીખવા. બેકગ્રાઉન્ડ રાજ અહીંયા મેળવતા તો મેં કીધું હું અહીંથી શરૂઆત કરું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક આજના નવા વ્લોગમાં. અને વ્લોગ ચાલુ કર્યો છે આપણે ગામડેથી હો. આ કલબલા ઠામડી તમને બધાને આઈડિયા તો હશે જ. અને મસ્ત જો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી સવારમાં. અને વાતાવરણ જો ભાઈ, અને આ જો હજી બ્રશે નથી કર્યું આ માણસે. જોઈએ ને ઘરે એવો હોય તો એ નિરાત એમાં આ વાતાવરણ મૂકીને બ્રશ કરવા કેમ જાવ? ત્યાં તો પછી હું સવારે ઉઠીને કારખાને ઘરે ઈ મને છે ને સીધા લઈ ને મને કી હાયલી કે ઉપરી કે હું હજી નાઈટ ડ્રેસમાં જ છું. એમાં એવું હતું કે આખી રાત હે ને આજે લાઈટ વે કંડવા કા કેવા લાઈટ વે કંડવા ચોમાસું હોય એટલે એમ પવન હોય હા ઈ જ ને. હા તો આજે છે ને લાઈટ વે આખી રાત કંડવા તો અમારે છે ને ફૂવાનો હરખો શું કહેવાય ગરમી થતી હતી ને મને એમાં પ્રોબ્લેમ છે. લાઈટ વહી જાય ને એટલે મને હે ને હાવ અપચો થવા માંડે. આમ એમ થાય કે ગભરામણ ઉપડી જાય, નીંદર આવે નહીં. મને એ પહેલેથી પ્રોબ્લેમ છે એટલે મારે તો આખી રાત આજ હાવ બેકાર ગઈ છે. પણ સવારમાં વ્યૂ જોઈને મજા આવી ગઈ હે. અને અમે બે હે ને વાટ જોઈએ છે જો વરસાદ, કેમ કે વાદળા છે જો ગજબ એકદમ આમ બધી બાજુ હે ને ધાબળું જ છે. તો અમે હે ને બે વાટ જોઈએ છે કે મસ્ત કઈક વરસાદ આવે ને તો વરસાદમાં નાઈ લઈએ. કા નાવું કે વરસાદમાં? એટલે વાટ જોઈએ છે. અને મમ્મી મને એ જો મારી મમ્મી એમ ક્યાંક કરે છે હવાર નહીં કેવા ટાણાના ઉઠી ગયા. ઉઠીને મને કહે છે તમે બે નાસ્તો કરી લો કે. મેં કીધું પેલા નાસ્તો નથી કરવો, પેલા મેં કીધું કઈક વરસાદ આવે ને તો નાઈ લઈએ. તમારે નાવું કે વરસાદમાં? તમને વરસાદ આવે નથી નાવું? જો અને અહીંયા અમારું નવું ઘર, આ અમારું આમ તો જો કે નવું જ છે, 7-8 વર્ષ પહેલા બનાવ્યું હતું. અને આ હજી લાઈવ તાજું બનાવેલું છે. જો કે આપણે હે ને નીચે જાઉં ને પછી જોઉં કા. હજી કામ અધૂરું હાલે છે. જો અહીંયા હજી ડેલા બેલાનું એવું બધું નાખવાનું કા નાના મોટા કામકાજ હાલે છે. ને રાજ મને એવું લાગે છે કે ઝીણો છાંટી એમ ખરે છે કે નહીં? એ તો રેવાનું જ છે. હવે આવી જાય ને તો નાઈ લઈએ. હાલો હવે કઈ નહીં, થોડીક વાર અહીંયા બેસીએ, મસ્ત વ્યૂ એન્જોય કરીએ. રાજ મારા નાઈટ ડ્રેસમાં ફોટા પાડે બોલો. મન કે મૂક નહીં તો કઈ નહીં, પણ આપણી યાદી તો રહી કે મસ્ત વાતાવરણમાં. અને આમ જો મસ્ત ફરતું એકદમ ગ્રીનરી છે ને મસ્ત વાતાવરણ છે. કઈ નહીં હાલો તો રોટલા વઘાર નાખો. રોટલા વઘારવાના? હા, રાતના 1.5 રોટલો પડ્યો છે. વઘાર નાખો એટલે ખાઈ લઈએ. ઓકે ચાલો. હું પછી ગામમાં એક આટો મારતો. ગામમાં જવું જ છો હે? ઘરે ન જવું. ઓકે જઈ આવો. મારા તો ભાગ લઈ આવો. જો કે ઘરમાં ઘણું પડ્યું છે નાસ્તે. કઈ મળતું નથી. કઈ નહીં હાલો તો રોટલો વઘારી નાખીએ. મસ્ત છાસ વાળો 1.5 રોટલો રાતનો પડ્યો છે તો આડી વઘાર નાખો, નાસ્તો કરી લઈએ. પછી આ વરસાદ જો વાટ જોઉં ઘડીક આવે તો એમાં નાઈ લો, બાકી પછી નાવું તો જોહે જ. શરૂઆત છે ને એટલે વાતાવરણ મસ્ત થઈ ગયું છે. આવી જાય તો સારું. આવે તો હરખો આવી જાય નક્કી ન હોય. ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. જો મસ્ત મજાનો છે ને આપણો છાસ વાળો વઘારેલો રોટલો. ગામડાની વાત કઈક અલગ જ છે. અને અહીંયા છે ને મેં થોડોક એવો એમનો વઘારેલો કોરો રોટલો કાઢ્યો છે, એકદમ તેલમાં અને વઘારમાં લથપટતો. અને મારો ફેવરેટ ઓલ ટાઈમ આ છાસ વાળો. રાતને આ બે હાલે મસ્ત. જો ખજૂર છે, ડાળિયા, સિંગ અને આમાંય ડાળિયા છે. ને મસ્ત રગડા જેવી છાસ. હાલો અહીંયા તો મોટું ચાલુ જ છે. હાલો નહીં જો હાલો ભાઈ આવું હવાનું નાસ્તો જમવાનું. હા અને ઓલો લેમ્પ અમારો હે ને
બંધ થઈ જશે, ચાલુ થશે, બંધ થઈ એટલે અંધારું અંધારું લાગે છે રૂમમાં. તો કઈ નહીં, હાલો નાસ્તો કરી લઈએ. અને શું કહેવાની હતી હું બીજું, હવે અમે હે ને આ નાસ્તો અટાણે 9:30 નહીં થઈ ગયા હોય, કેટલા વાગ્યા? 9:30. હા તો પછી અમારો હોય છે ને બપોર નહીં કઈ નક્કી હોય, બહુ ભૂખ લાગશે તો 2-3 વાગ્યા ઢોકળા ખાવું. બાકી જો અત્યારે પરપેટ આકડે મસ્તનો નાસ્તો થઈ જાહે. બની ગયું કે ખાવાનું? હે ભૂખ લઈ ગઈ તો ભૂખ તો લાગી છે ને. શું બન્યું? ગલકા. હા, ગલકા કા સબ્જી હળદર બબલું. વાતાવરણ પણ એક નંબર છે, વાતાવરણ કાંઈ ન ઘટે. આ નજારો હાટો થઈને તો ગામડે આવ્યા કા? આ નજારા હાટો થઈને ગામડે આવ્યા આપણે. તો ગાડી શીખવા આવી ગયા મેડમ કે આપણે જાવું ગામડે. હું કે એક દી જ આવ્યા, મને નહીં જાવું શીખવા. તો શીખવાનું સારી જગ્યા હા, જો મેદાન ફૂલ છે. આમાં 4 વ્હીલ શીખવા આવ્યો તો હાલે. વાતાવરણ હા યાર, રાજ છે ને, રાજ પૈસા શીખવા આવતા. અમારી જે મોટી ગાડી છે ને, રાજ અહીંયા લઈને આવતા શીખવા. બેકગ્રાઉન્ડ રાજ અહીંયા મેળવતા. તો મેં કીધું હું અહીંથી શરૂઆત કરું. મને હે ને સાયકલ નથી આવડતી ને ગાડી તો મેં જિંદગીમાં કોઈ દી આઈડી નથી. પહેલી વાર છે કે હું આવી રીતે બેઠીને મેડલ પકડું જોઈએ. એમ અમારી પાસે ને આજનો દી ખાલી 10 મિનિટનો ટાઈમ છે કા રાજ? હા એટલે થોડીક એમ તો ટાઈમ, 1-2 રાઉન્ડ મેં કીધું મારું જઈએ. મને ફાવે કે નથી ફાવતી મને ખબર તો પડે, કેમ કે મને કઈ આવડતું છે નહીં. ગાડી બાડી આપણે રસોઈ આવડે, સીવવાનું આવડે ને બોલતા આવડે છે. ના ના એવું એક વસ્તુ નથી કે ન આવડે, બધી આવડે. મને તો ખબર જ છે, પાવરફુલ માણસ છીએ અમે. શીખવા ધારીએ ને તો બધી આવડી. આ તો જો અહીંયા શું કહેવાય કે ક્યાંક રાજ ને શું કહેવાય બિઝી હોય ને તો મારે ક્યાંક લઈને જાવી. અને મને ઈ જ ઉપાધિ હે, હું કાગળ નું કારખાને ઘરે આવું, ઓફિસ થી ઘરે આવું તો ભાઈ કે હું તો અહીંયા એક ઓર્ડર કર્યો ડીશ નો, બીજી ડીશ નો પાણી ભરીને ઓર્ડર કરી દઉં. ગાડી લીધી, અહીંયા લીધી પપ્પાએ ને. આ ગાડી હમણાં નવી લીધી ને એક્ટિવા, તો એક એક્ટિવા તો છે તો એ તો પણ હોય બહાર. તો આ ગાડી લીધી ને તો ઘરે એમને પડી જ છે. નવે નવી એમને માં ચુનડી બાંધેલી, હજી ક્યાંય કાઢી જ નથી. મહિનો દી થઈ ગયો કારે જ. હા મહિનો દી થઈ ગયો ગાડી લીધી એની. મારો આ મોબાઈલ આઈફોન ને આ ગાડી બે ને બે દિનો જ ફેર છે. ક્યારની ગાડી એમને પડી તો રાતને કહું, મેં કીધું મને શીખવા છે. મમ્મી ક્યારના કહે જાને કે શીખવા લઈ જા ને, કિંજલ ને જાન શીખવા લઈ જાનો. હા હાલો તો આખવા માંડો. હા પેલા નજારો બતાવી દો પબ્લિક ને. હા કેમ છે? બાકી જન્નત છે. મારા રામાપીર બાપાનું મંદિર છે, જોતો રહો. આપણે આવશું કાલ સવારે આવશું. શરૂઆત અહીં પેલા એક મંદિર જ હતું, બાકી બીજું કઈ નથી. રાત તો નાઈ ધોઈને આવ્યા છે, પણ હું આ વરસાદની વાઈટે હજી નાહવા નહીં. હું નાઈટ ડ્રેસમાં એમ જ હોય. બપોરના 12-12 થઈ ગયા છો. રસોઈ બનાવીને આવી, શાક વઘાર્યું ને મમ્મી કઈ રોટલા ઘર નાખું જાવી કે તમે બે શીખવા જાવ, બાકી કે વરસાદ આવી જાય. તો કઈ નહીં, સારું થોડે કાંટા મારવું તો આવી જાય ધીરે ધીરે. એટલે હજી તો આ પેલો એક આટો ના ટાઈમે છે નહીં. આ તો એમ કે મેં કીધું નવી ગાડી છે તો એક મુહૂર્ત તો કરીએ. મેં કીધું આટો મારવાનો, પછી જોઈએ શીખવાનો જે મેળે છે. આવતા હોય શું કેવાય, આપણે આવતા આવીશું ને કાલે, ત્યાં હવે ટાઈમ લઈને આવશું તો અહીંયા શીખશું. પછી ના ના આવડી જાય, કઈ નહીં. હાલો હાલો તો આગળ. હજી તો હે ને ગાડીના 2 રાઉન્ડ માર્યા ને ત્યાં વરસાદ દાબડો જો એન પર ધીમો પડી ગયો. અહીંયા તો એકદમ અમે જો વાં શીખતા હતા. આ મંદિર દેખાય વાં ખાલી હે ને, જો ઓલું ગ્રાઉન્ડ છે ને અમારા ઘરની પાછળ જ ગ્રાઉન્ડ આવે ખાલી, ત્યાં શીખતા હતા. હા ત્યાં તો વરસાદ દાબડો ને પછી બે ભાઈ ગયા તો પલરી ગયા. હું પલર્યો, હું પલરી જઈશ. મારે તો ના ઉઠતું. આમે રાજે તો નાઈને તૈયાર થઈ ગયા હતા. અને જો ફરતી બાજુ અને અમે છત્રી લઈને બે કેમ. હા 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 છપ 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 છપ. નજારો એમ છે. તો એમ કઈ હોય. હાલો તો હવે બ્લોગ નો છે ને અહીંયા જ એન્ડ કરી નાખીએ કા. બ્લોગ ઘણો લાંબો થઈ ગયો હોય છે. તો હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એક મસ્તની કોમેન્ટ કરી નાખજો કા. બાકી મળીએ હવે બીજા નવા વ્લોગમાં. હા નવા વ્લોગમાં મળીએ. આ વ્લોગ તો નાઈટ ડ્રેસમાં પૂરો કરી નાખ્યો.
હા તેમાં બહુ બધું. હા ઈ જ ને, કઈ નઈ હાલો વરસાદમાં ઘડીક નાવું છે, નાઈને પછી કપડા બપડા બદલીને પાછો બીજો બ્લોગ ચાલુ કરી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ને ગાડી તો રાત તમે બંધમાં જ રહેવા દીધી, ફોલ રેસ બે ગાડી. કે ભલે નાઈ લઈને ઈ નહીં નહીં મહાદેવ મહાદેવ કોમેન્ટ કરી નાખજો મસ્ત નહીં.